સવારે 7:30 વાગે કેદારનાથથી ઉતરવાનું ચાલુ કર્યું હતું અને ઓલમોસ્ટ અમે 2 વાગે નીચે પહોંચી ગયા હતા અને ફિલહાલ 3 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ ત્રિયુગી નારાયણ મંદિર. કેદારનાથથી 13 કિલોમીટર ઉપરની સાઈડ આવે છે. 13 કિલોમીટર કન્ટિન્યુ પહાડ ચડવાનો હોય છે. તો ફાઇનલી એવું નક્કી કર્યું છે અમે કે હોટલ બુક કરીએ ત્રિયુગી નારાયણથી પહેલાં અને આરામ કરીએ, રેસ્ટ કરીએ, કારણ કે મોર્નિંગ તમે કન્ટિન્યુ કેદારનાથ ઉતરીને આવ્યા છીએ ને એટલે બધા થાકી ગયા છે અને સવારથી કોઈએ કાંઈ પણ ખાધું નથી, ઓનલી ફોર લિક્વિડ ઉપર હતા. સોનપ્રયાગથી ત્રિયુગી નારાયણ જવાનો જે રસ્તો છે ને એ બહુ મસ્ત છે, બહુ મસ્ત. એ રસ્તા ઉપર અમે એટલી બધી હોટલો જોઈને કે પછી ફાઇનલ એવું નક્કી કર્યું કે હવે અહીંયા જ હોટલ રાખીને મસ્તની ભાખરી ને બટાકાનું શાક ને એવું બનાવીને ખાઈએ, મજા આવશે. હોટલના રેટ પણ એકદમ સસ્તા. 1000 રૂપિયામાં એક રૂમ છે, એટલે 2000માં અમે 2 રૂમ રાખેલા છે એક નાઇટ માટે, જેમાં અમને રસોઈ પણ બનાવવા દેશે. અને આ થોડોક એરિયો સેન્સિટિવ છે, હું બતાવું, વ્યૂ બતાવું પહેલાં તો કે વ્યૂ કેવો છે. દેખાય છે? બહુ મસ્ત વ્યૂ છે અને કન્ટિન્યુ વાદળા જેવું વાતાવરણ છે અને વરસાદના ટીપા જરી આવે છે. બહુ મસ્ત છે. અને અમારો જમવાનો સામાન ઓલરેડી રેડી થઈ ગયો છે. અહીંયા બનશે અમારી રસોઈ અને આ હશે અમારો વ્યૂ. અને અહીંયા આપણા રહ્યા 2 રઘા, કારણ કે પહાડમાં પાણી બહુ છે ને એટલે પાણી મજા આવે ભરી ભરીને ઢોળે છે. અલા બૂટ ભીના થાય છે. મરના તેરે કો ડર નહીં લગતા? આમ વ્યૂ કેવો છે? વ્યૂ વિશે તમે એક્સપ્લેન કરો. વ્યૂ વિશે કઈ બોલ્યા જેવું જ નથી ભાઈઓ. જોરદાર. વ્યૂ લેવો હોય ને તો તમારે અહીંયા જવું પડે. કેદારનાથ એમ નહીં, કેદારનાથ આવતો હોય ને એને અહીંયા સ્ટે કરાય. અહીંયા આવે. કેદારનાથથી ખાલી 2 કિલોમીટર 3 કિલોમીટર અને સારું છે. કેદારનાથથી ખાલી કેટલું ઉપર છે? આપણે રૂમ નથી બતાવ્યું. કેદારનાથથી લગભગ સમજી લો 4-5 અરે સોનપ્રયાગથી 4-5 કિલોમીટર છે. પણ નજારો જે છે ને એ તમને સોનપ્રયાગમાં નહીં મળે. આ વ્યૂ છે ને સોનપ્રયાગમાં નહીં મળે, ઇવન કેદારનાથમાં પણ આ વ્યૂ નહીં મળે, કારણ કે કેદારનાથ છે ને બરફવાળી જગ્યા છે અને આ છે ને આખું ગ્રીનરી છે. એકદમ ઘાટીની વચ્ચે જો આ નકરા ઓલા મકાન છે, વચ્ચેથી નદી આવે છે, ઉપર વાદળાઓ છે, આ બાજુ રસ્તો છે મસ્તીનો. અને આ રસ્તો જે છે ને ત્રિયુગી નારાયણ જાય છે. અહીંથી ઓલમોસ્ટ 8 કિલોમીટર જેટલું હશે. ત્રિયુગી 4 જ હશે તો 4 કિલોમીટર ત્રિયુગી નારાયણ હશે. અને આ હોટલ નોર્મલ છે, ઉપર રેસ્ટોરન્ટ છે, હોટલ નોર્મલ છે, પણ આ પૈસા વ્યૂના અમે દીધા છે. જો કે વ્યૂ પ્રમાણે પૈસા અમે બહુ ઓછા દીધા છે, 1000 રૂપિયા એક રૂમના, એટલે કાંઈ ન કહેવાય. તમે લાખોની ગાડી લઈને જતા હોય ને 1000 રૂપિયા તમે બાર્ગેનિંગ કર્યું છે. બાર્ગેનિંગ કરીને 1000 પુગાડ્યું છે, સમજાણું? બાકી આનંદ આવે એવી જગ્યા છે, શાંતિ કે ને શાંતિ. હવે વિડીયોમાં મજા આવી છે, કારણ કે હવે થાય કેમ્પિંગ, હોટલમાં કેમ્પિંગ કરશું અને આ વ્યૂ સાથે. અરે નેક્સ્ટ લેવલ. આમ જો હમણાં મસ્તની ભાખરી બનાવવાની છે, બટાકાનું શાક બનાવવાનું છે રસાવાળું, અને ચોળીને ખાવાનું છે. કંટ્રોલ સવારનું ખાધું નથી. કેટલા દિવસ છે એવું કઈ ગુજરાતી ખાધું નથી. અત્યાર સુધી બહારનું જ ખાતા હતા. અમે લઈ આવ્યા હતા બધું, અમે સામાન ચૂલો બુલ્લો બધું લઈ આવ્યા છીએ, પણ બનાવતા નહોતા. હવે ફાઇનલી બનાવવામાં એવું થતું હતું દોસ્ત ભાઈ, અહીંયાથી આપણે સોનપ્રયાગથી કેદારનાથ છેક ઉપર લઈને જવું એટલે પોસિબલ જ નહોતું. એટલે 2 દિવસ અમે અહીંયા પકોડા ને આલુ પરોઠા ને જે લોકલ મળતું હતું, મેગી ને બધું ખાધું. એવું ખાધું. હવે આપણને શું છે, આપણે ગુજરાતી રહ્યા એટલે 2-3 દિવસ આપણને આપણું યાદ આવે. હવે આપણે ગુજરાતી છે, બહાર જાવીને ત્યારે આપણે આપણું ગોઠવી, અને સુરતમાં આપણે છે ને પંજાબી ગોઠતા. એ બધું હાલ્યા કરે, પણ એ અત્યારે ચા ભાખરી, આ વ્યૂમાં ચા ભાખરી ખાવાની મજા કેવી આવે? અત્યારે 4 વાગ્યા છે પણ અંધારું થઈ ગયું છે. અત્યારે એમ લાગે કે 7 વાગી ગયા છે, 6-7 વાગી ગયા એવું અંધારું થઈ ગયું છે. બેક સાઈડ મને આમ થાય છે ટેબલ નાખીને બેસું. અમારા ટેબલ રેડી છે, જો ગોઠવાઈ ગયા છે, એને ખાલી લાવીને ગોઠવવાના જ છે, બીજું કઈ કરવાનું જ નથી થતું. ભૂખા હવારના ને કાલ રાતના 24 કલાક ઉપર થઈ ગયું છે, કાંઈ ખાતું નથી. આમ ભાખરી બનશે પછી આના મોઢા જોવો તો કેવા તૂટી પડશે. માથે હજી બેઠે લોટ બંધાય છે ને માથે ચડી ગયા છે બધા. જો ખુરચીઓ નાખી ગાડી સાફ કરો, ગાડી સાફ કરો, ગાડી સાફ કરી દે ને નહીં કરતા. તો નાવાનું શું કરું? આજે નથી ના વાલ છે 3 દિવસે ક્યાં નાહીએ છે? ઠંડા પાણી નાઈ લે. મસ્તનું તડતડાટી
થાય છે, થઈ રહ્યો છે. વઘાર થઈ રહ્યો છે. અને અહીંયા અમારો વઘાર થઈ રહ્યો છે, ગલો ખોલ્યો છે. બતાવો શું નો જોવો, પાર્સલ વળાઈ રહ્યા છે. સસ્તું પડે ને ભાઈ, સસ્તું પડે ને. હા ચાલુ જ છે બનાવવાનું, જોઈ લ્યો તમે. લોકો એ हमको पड़ता है 9 रुपए में. 13 રૂપિયામાં 9-10 રૂપિયામાં પડે તો ભાઈ હવે કરાય, આ video અમારે નિરાજભાઈ હોય એટલે 400-500 માવા જોઈએ. હા તમે જ્યાં આવે ત્યાં લા. ઈ ના આવો આપણે આમ માનતા જ નહીં તમે. 1500-2000 રૂપિયાના તો માવા ભાઈ અમારે બધું જવું પડે છે. એટલે બચે એમ 1500-2000 રૂપિયા બચે. આનાથી રહેવાતું નથી. જો પાર્સલ વાળતા વાળતા એક છોડી લીધો. આ દેશને આગળ લઈ જાય. આપણે લઈ જ જવાનું સાદો દેશને 100%. બધાયને એક એક માવો આપવાનો. આપણે શું કહેવાય વિધાનસભામાં આવીને એટલે બધાયને પેલો એ હવારમાં ઉઠીને ફ્રી એક માવો. એક એક ભાઈ બધાયને એક એક ફ્રી માવો. રોજ રોજ એક એક ફ્રી માવો. ભાઈ બરોબર. झूठ बोलो, बार बार झूठ बोलो, जो भी बोल सकते हैं सब झूठ बोलो. અને એના પૈસા સરકાર આપશે. આ ભાઈને છે ને ગોધરા વિધાનસભાથી જીતાવો ભાઈ. ગોધરામાં પોટ વિમલ કીધું. મને તમે રાજસ્થાનમાં રાખો, મને વધારે ત્યાં ફાવશે. અહીંયા નહીં ફાવે ગુજરાતમાં. વધારે તો થારો રાજસ્થાન તો મારો રાજસ્થાનમાં મુજે ફાયેગા. ફાઇનલી ગાડીને ચમકાવી દીધી છે. હવે આપણું કામ છે બૂટ સાફ કરવાના છે. કારણ કે કેદારનાથ તે હોય ને એટલે બૂટ ચપ્પલ આવા થઈ ગયા હોય. મસ્તની ગાડી ચમકાઈ દીધી છે. આ જો સિટી વહી ગઈ, હવે શાક થઈ ગયું હોય છે. બરોબર છે નિરાગ? હા 100% મસ્ત ને સિટી. ભાખરી ચાલુ છે. હા જલ્દી જાતું ઈ કેચઅપ કરી જા. કેચઅપ કરું કેચઅપ યો. નવીના બટાકાનું શાક બતાવતો. આ બટેકાનું શાક છે, આ ભાખરી ખીચડી છે. છે, ખીચડી બનાવી છે તેની. Yes, આ સરસ. ખીચડી છે, આ ભાખરી છે, અને અડદના પાપડ, કાંદા, અને આમાં તોય નાસ્તો છે. આમાં તોય નાસ્તો છે. અને આ તો સાથે તો એક સાથે આપણે લઈ આવીએ છીએ. ભથાણું હતી છે સ્પેશિયલ સુરતથી ભથાણું લઈ આવ્યા છે. એ આ શબ્દ છે તમારી પાસે કઈ કહેવાના? અત્યારે કાંઈ બોલવું જેવું છે જ નહીં. અત્યારે અમને ખાલી ને ખાલી જમવા ઉપર કોન્સન્ટ્રેટ કરવા દો. બરાબર. નાયા ધોયા નથી 4 દિવસથી. ખાવાનું જ છે આજ. કાંઈ જ ના કરું. કરી રાખ. મજા આવી ગઈ. 4 દિનનું ભેગું. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં. અમે લોકો સૂઈને ઉઠી ગયા છીએ અને પગ ઓલમોસ્ટ ભરાઈ ગયા છે, કારણ કે પિંડી બધું અત્યારે દુખે છે. અને રુદ્રનાથનો ટ્રેક લેવામાં હજી 2 દિવસ જેવું થશે, એટલે જોઈએ આરામ થઈ જાય તો સારું છે, નકર વધારે થોડી તકલીફ પડશે. બાકી કરવાનું છે કન્ફર્મ છે. અને કેદારનાથ કરતાં મોટો છે. હજી અમુક જણાની ફેફડી ફાટી ગઈ છે, અત્યારથી ના પાડવા વેડા છે. ખાલી ખાવામાં સમજે છે. ભાખરા ઉપર ભાખરા દબાય છે આગળ. મસ્તની ગરમા ગરમ ભાખરી બને છે અને આ વ્યૂ સાથે ફરીથી ભાખરી ખાવાની છે. અને આ ભાઈને એટલી ભૂખ છે ને એ ભાખરી એકલા ઊભા ખાઈ ગયા છે. કયા ભાઈ? આ ભાઈ એક એક ને એને એક દેજો, પછી એટલે રુદ્રનાથ ટાઈમ એમ કહે કે હમણાં પગ દુખે છે. મસ્તનો ચક્કર મારી દેવો છે. મજા આવે છે. બહુ મજા આવે છે. બહુ થોડી એમ ને અને આમ જો ભલે ફરવા આવ્યા પણ ગાડી સમકાઈ દીધી હો કાલે. ગાડી ધોઈ જ નાખી છે ભાઈ. ગાભા મેન કામ છે સામાન ગોઠવવાનું ગાડીમાં. ડેઈલી નું આ જ કામ હોય. નિરાગ. ના એ તારે જ કરવાનું હોય. નિરાગ ગયા. તમને જો આ ક્યાં સાફ કર્યું જો તો. જો આ નિરાગે સાફ કર્યું. જો આ બધું નિરાગે સાફ કર્યું. સાફ કેમ? આખી ગાડીનો વિડિયો લખો. સાહેબ કઈ બાજુ જવા નીકળ્યા હવે તમે? અમારે જવાનું છે ભાઈ ત્રિજુગી નારાયણ. ઓકે. अपना कैमरामैन देख रहे हो ना, एंगल देखो एंगल. त्रियुगी नारायण क्या? ત્રિયુગી નારાયણ. त्रियुगी नारायण. રસ્તો એટલે એકડો રસ્તો છે. 10 સાપુતારા ભેગા થાય ત્યારે એક ત્રિયુગી નારાયણ રસ્તો બને. બરાબર છે. હવે આમ જોવો તમે આ બધું લોકેશન જોવો. અને ટ્રાફિક નામે તો અહીંયા તો લગભગ આપણા હિસાબે ગમે ત્યારે 0 જ રહેતું હશે, કારણ કે અહીંયા ટેક્સીવાળાની જે બુકિંગ કર્યું હોય ને એ લોકો ટેક્સીવાળાએ ના પાડી દે છે. રસ્તો ખરાબ છે એટલા માટે. પણ આપણે તો શું છે, પ્રાઇવેટ ગાડી છે એટલે આપણે તો ગમે ત્યાં પહોંચી જાય ને આપણે મહિન્દ્રાનો ભરોસો છે ભાઈ. બાકી અલ્ટોવાળાને એ લોકો સાહસ ન કરતા આ બાજુ આવવાનું. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ અને આ પૂજારીની સાથે પૂજા કરવાની છે અમારે લોકોને.
ફાઇનલી અમે લોકોએ પૂજા બધું કમ્પ્લીટ કરી લીધું છે. અને આ મંદિરનું મહિમા તમને સમજાવું ને તો એવું છે કે આ જે પાછળ મંદિર દેખાય છે ને સેમ ટુ સેમ કેદારનાથનું જે મંદિર છે ને કોપી ટુ કોપી એવું જ મંદિર છે. કારણ કે ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિર છે જે 200, 300, 500 વર્ષ જૂના છે. બધા નાગર શૈલીના મંદિર છે. ઘણા લોકોને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. અને મેન એ વાત છે કે આ જે મંદિર છે ને એ મંદિર શિવ ભગવાનનું નથી. હા, શિવ ભગવાનનું મંદિર નથી. આ મંદિર જે છે ને એ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. પણ શિવ ભગવાનના નામે એટલા માટે પ્રખ્યાત છે કેમ કે વિષ્ણુજીએ પાર્વતીજીનું કન્યાદાન કર્યું હતું ને આ મંદિરમાં કર્યું હતું. અને અહીંયા પાર્વતીજી અને શંકરજીના લગ્ન થયા હતા. એટલા માટે આ મંદિર છે વિષ્ણુજીનું છે. ત્રિજુગી નારાયણ મહાદેવનું મંદિર નથી. અને મંદિરની અંદર 3 યુગથી કન્ટિન્યુ હવનકુંડ ચાલુ છે. જે એમ કહેવાય ને કે જ્યાં મહાદેવ અને પાર્વતીએ લગ્ન કર્યા હતા ને ત્યારથી લઈને આજ સુધી આ કન્ટિન્યુ 3 યુગથી હવનકુંડ કમ્પ્લીટ ચાલુ છે. એટલા માટે આને ત્રિયુગી નારાયણ નામ પડ્યું છે. મંદિરે આવવાનો રસ્તો થોડોક ડિફિકલ્ટ છે. તમારી પાસે થોડીક વીક ગાડી હશે ને તો નહીં પોસિબલ છે. અને ટેક્સીવાળા મેજોરિટી આવતા નથી. પણ અહીંની લોકલ ટેક્સી નીચેથી ચાલુ છે. કેદારનાથ સોનપ્રયાગથી 13 કિલોમીટર ઉપર ટેક્સીવાળા ઓલમોસ્ટ 100 રૂપિયા લે છે પર પર્સન. આવવા જવાનું બંને એમાં આવી જાય છે. કે અહીંયા 3 કુંડ આવેલા છે મંદિરની ફરતી કોર. એક બ્રહ્મકુંડ છે, વિષ્ણુકુંડ છે અને રુદ્રકુંડ છે. એવું કહેવાય છે કે આ કુંડની અંદર જે પાણી છે ને એ ભગવાન વિષ્ણુની નાભીમાંથી આવે છે. અને 3 કુંડમાં બાજુમાં હોવા છતાં પાણી અલગ જગ્યાએથી આવે છે. મતલબમાં પહાડોમાંથી પાણી આવે છે. ત્રિજુગી નારાયણ મંદિરની રક્ષા કરે છે ક્ષેત્રપાલ મહારાજ. તમે મંદિરે જાશો ને એની પહેલાં મંદિર આવશે. કેમ મંદિર તો ફિલહાલ બંધ લાગે છે. કયા કારણોસર બંધ હોય ખ્યાલ નથી. બહુ મસ્ત જગ્યા છે. કેદારનાથ ઉતરીને આ લોકોની દાદર ચડવાની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ. ગામડાઓની સ્કૂલ જોવો ખાલી તમે. સ્કૂલનો ગેટ જોવાના. અહીંયા આપને ભણવાનું કીધું હોય કેવી મજા આવે સંગત. આપણે તો કોન્ક્રીટના જંગલોમાં ભણવી છે. આમ વ્યૂ જોવો ખાલી. બાળકને આમને ભણવાનું મન થાય. હા, ભણવાનું. દાંડી નો મારે આપણે જોડે. આપણે હું દાંડી મારતા, એ દાંડી નો મારે સમજા સ્કૂલે. હવે ડાયરેક્ટ ચોપતા થોડુંક ચાલીએ ને થોડુંક તોય હાફ ચડે. કેમ કે સિટીમાં રહીને મોટા થયા ને. વડાપાવ, દાબેલી, પીઝા એવું જ ખાધું છે બધું. અહીંયા આવ્યા પછી ખબર પડે. ખાલી આટલા દાદર ચડ્યા, બોલાતું નથી. ભાઈ પહાડમાં આવીને બિસ્લરીનું પાણી કોણ પીવે ભાઈ? ડાયરેક્ટ પહાડનું પાણી જ પીવાનું. બિસ્લરી એક જ વખત લેવાની ખાલી બોટલ હારું. એક વખત બોટલ આવી જાય પછી શું કરવાનું? રિફિલ ઉપર રિફિલ. પહાડનું પાણી તમને ઘરે ફિલ્ટર થાય ને એની કરતા સારું ફિલ્ટર તમને પાણી મળશે. કડક પાણી મળશે. કડક, એકદમ કડક. અને આ પાણીમાં બધા મિનરલ્સ હોય. હા, શરીરની અંદર આ B12 ઘટે ને આ ઘટે ને તે. અહીંયા 50 રૂપિયાની બોટલ હોય, 40 રૂપિયાની બોટલ હોય. એની કરતાં વધારે કડક અને મીઠું પાણી હોય ને અહીંયા હોય. મસ્ત પાણી ડાયરેક્ટ પહાડમાંથી આવે. બધી બોટલ 6-7 બોટલ રિફિલ. અને ઠંડુ કેટલું છે જો બોટલ પેલી થઈ ગઈ. ઠંડુ એટલે ગજબ ભાઈ. બોટલમાં ઓલું સારી જમી ગઈ.